ભારતીય જનતા પાર્ટી મહાનગર ખાતે મંડળ પ્રમુખની પસંદગી અંતર્ગત મહાનગર મુખ્ય ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગોહિલના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહાયક ચૂંટણી અધિકારી વિનુભાઈ કથિરિયા, જૂનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માએ પ્રેસને સંબોધી હતી, જેમાં સંગઠન પર્વ 2024 અંતર્ગત 15 મંડળને સંગઠન પ્રમુખની પ્રક્રિયાની દાવેદારી માટે કવાયત હાથ ધરવામાં આવેલ હતી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારે મહાનગર સંગઠન પર્વ ઊંચા અરવિંદભાઈ ભલાણી, મોહનભાઈ પરમાર, મહાનગર મહામંત્રી આનંદભાઈ શાંતિગ્રામ, માંડલ પ્રમુખના દાવેદાર તથા પ્રેસ મીડિયાના મિત્રો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ સંકલન મીડિયા વિભાગના યશભાઈ ચુડાસમાએ કર્યું હતું। हेलो, परिचय कराए दो। जूनागढ़ महानगर तरफथी जूनागढ़ महानगर चूंटणी अधिकारी तरीके मारी नियुक्ति करी है। तेना भागरूपे हूँ आज जूनागढ़ महानगर में पक्षना संगठनना काम माटे आव्यो छुं। मारी साथे संगठनना सह चूंटणी अधिकारी विनुभाई कथિરિયા पण मारी साथे छे अने स्थानिक बे આગેવાનો અરવિંદભાઈ ભલાણી અને મોહનભાઈ આ બંને મારા ચૂંટણી સહયોગી છે। કુલ 4 જણાએ મળીને જૂનાગઢ મહાનગરની સંગઠનની રચના માટેનું કામ એ અમારે જોવાનું છે। આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। 13 કરોડ કરતાં વધુ સદસ્યો એના આ સંગઠન પર્વમાં આખા દેશમાં સભ્યો બની ચૂક્યા છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ પ્રાથમિક સદસ્યો 1.25 કરોડ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બન્યા છે। લગભગ 94 લાખ જેટલા એ તો અત્યારે માન્ય થઈ ચૂક્યા છે અને કુલ 1 લાખ સક્રિય સદસ્યતા બનાવવાનો ટાર્ગેટ એ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે। ચૂંટણીઓ કરે છે। દરેક રાજકીય પક્ષોમાં આ પ્રકારની લોકશાહી નથી હોતી, પણ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓને લોકશાહી ઢબે ચૂંટણી કરીને સર્વસંમતિથી આવી રીતે પક્ષના સંગઠનને માળખાની રચના કરે છે। લગભગ 1.5 મહિનાથી આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ મનાવી રહી છે। એના અલગ અલગ ચરણમાં એને કામ કર્યું। પ્રથમ ચરણમાં પ્રાથમિક સદસ્યતા નોંધણીનું કામ શરૂ કર્યું। મેં આપને કહ્યું ને એમ કે 13 કરોડ કરતાં વધુ એ પ્રાથમિક સદસ્યો દેશમાં નોંધાઈ ચૂક્યા। ગુજરાતમાં પણ એનો બહુ મોટો હિસ્સો છે। બીજો તબક્કો આવ્યો સક્રિય સદસ્યતાનો। આ સદસ્યતા અભિયાન પૂરું થયા પછી સંગઠનાત્મક ચૂંટણીઓ શરૂ કરી। તો પ્રથમ ચરણ હતું એ બૂથ સમિતિની સંરચના કરવાનું। લગભગ આખા રાજ્ય અને દેશમાં બૂથ સમિતિની સંરચના થઈ। બની શકે ભારતીય જનતા પાર્ટી હંમેશા સરસ મજાનો આપણે ગજરો હોય ને ફૂલો, એમાં બધા ફૂલો હોય તો ગજરો સારો દેખાય, એમ ચૂંટણી પ્રક્રિયામાં પણ અનુભવી માણસોને, ડૉક્ટરોને, વકીલોને, બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને, યુવાનોને, મહિલાઓને, સમાજના તમામ ક્ષેત્રના લોકોને જોડીને એમને ચૂંટણી લડાવે છે। અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત લોકો જો ચૂંટણી લડે તો એ સારું કાર્ય કરી નગરનું ઉત્થાન કરી શકે। આ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે। આવનારી ચૂંટણીમાં નો રિપીટ થયેલી થશે એ કહેવું મુશ્કેલ છે, એટલા માટે કે એ પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે। અમારું કામ છે એ સંગઠન પર્વની ચૂંટણી માટેનું। જીત માટેનું કેટલાનો લક્ષ્યાંક રહેશે? કેટલી સીટનો અને કેટલાનો લક્ષ્યાંક રહેશે? ભારતીય જનતા પાર્ટી બધી સીટો જીતવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરતી હોય છે। બીજા ચરણના કામ માટે જૂનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ વચ્ચે આવ્યા છે
પક્ષની યોજના પ્રમાણે ગઈકાલે અને આજના 2 દિવસ સતત અહીંના લોકલ જે કાર્યકર્તા મંડળની અંદર કામ કરે છે, જે અનુભવી છે, એમનો પણ પક્ષમાં પદાધિકારી જોડવાનો પ્રયત્ન કર્યો. પણ ખાસ કરીને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઉંમરનો ક્રાઇટેરિયા એટલે કે 40 વર્ષના યુવાનોને, જેમ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કીધું ને કે 1 લાખ નવા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો સંકલ્પ છે, એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ પ્રત્યેક મંડળની અંદર 40 કરતાં ઓછી વયના યુવાનો જોડવાનો સંકલ્પ છે. એના ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગરમાં અમે ઉમેદવારી માટેનો ફોર્મ વિતરણ કરતા હતા. ખૂબ મોટી સંખ્યામાં આપણા 15 વોર્ડ છે મહાનગરના, એમાંથી લગભગ ઓછામાં ઓછા 50-55 જેટલા કાર્યકર્તાઓએ આજે ફોર્મ એ લઈ ગયા અને પરત પણ કરી ગયા. એટલે એક અનેરો ઉત્સાહ છે. અને આ બધામાંથી યોગ્ય લાયકાતના આધારે એકબીજાની પરસ્પર સહમતિથી જે કાર્યકર્તા ઉત્સાહથી પક્ષમાં સારું કામ કરે તેને ભારતીય જનતા પાર્ટી મંડળ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરશે. અને ત્યાર પછી મંડળ નિયુક્તિ બાદ મહાનગરના અધ્યક્ષની પણ નિયુક્તિ કરવાની. ત્યાં સુધીનું અમારું સંગઠનનું પર્વનું કાર્ય છે એ જૂનાગઢ મહાનગરમાં ચાલવાનું છે. આજે આ કાર્ય ચાલતું હતું. અમને ઈચ્છા થઈ કે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી જૂનાગઢની પ્રજાને, જૂનાગઢના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે લોકશાહી ઢબે એમનું પણ સંગઠન ચલાવે છે એની માહિતી લોકો સુધી પહોંચાડવા તમે માધ્યમોનો એ હેતુથી આજે તમને મળવાનો અમારો હેતુ હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી વનરાજસિંહ ગોહેલ, જે મૂળ ભાવનગરના વતની છે, ભાવનગર સંગઠનમાં વિવિધ જવાબદારી નિભાવી છે. છેલ્લે ભાવનગર મહાનગરના મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અત્યારે સંગઠન 2024 અંતર્ગત જે સંગઠનની સંરચના ની જવાબદારી એમના શિરે મૂકી છે. પ્રાથમિક સભ્યોથી શરૂ થઈ ત્યારબાદ સક્રિય સભ્ય, ત્યારબાદ બૂથ સમિતિની રચના કરીને આજે મંડળ સંગઠન 2024 ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન 2024ની સંરચના માટે ચૂંટણીની જવાબદારી ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વનરાજસિંહ ગોહેલ સાહેબ, સહ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયા, લોકલ સંગઠનમાંથી ચૂંટણીના સહ ઇન્ચાર્જ તરીકે અરવિંદભાઈ ભલાણી અને મોહનભાઈ પરમાર, આ 4 લોકો સંગઠનની સંરચનાની જવાબદારી ગુજરાત પ્રદેશ દ્વારા આપવામાં આવી છે. એના પહેલા તબક્કામાં પ્રાથમિક સભ્ય બનાવવાની કામગીરી પૂર્ણ થઈ. ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ. એનો બીજો તબક્કો અત્યારે સમગ્ર ગુજરાતમાં શરૂ થયો છે. એમાં બૂથ સમિતિ જે બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. બૂથ સમિતિ બાદ હવે મંડળ સમિતિ માટેની જે કામગીરી ચાલુ હતી એના ભાગ સ્વરૂપે આ 4 ચૂંટણી અધિકારીઓ 2 દિવસ ત્યાં જૂનાગઢમાં સૌ કાર્યકર્તાને મંડળ વાઇઝ ફોર્મ આપી અને જે લોકોને મંડળ પ્રમુખ થવું હોય એના માટેના ફોર્મ આપ્યા છે અને એ ફોર્મ પાછા સ્વીકારવાની કામગીરી ચાલુ છે. આજ સાંજ સુધીમાં મંડળમાંથી જેને પ્રમુખ થવું હશે એ લોકો પોતાના ફોર્મ જમા કરાવશે. અત્યાર સુધીમાં લગભગ 55 જેવા ફોર્મ, 53 થી 55 જેવા ફોર્મ આવી ગયા છે. હજી પણ સાંજે 7:30 વાગ્યા સુધી બેઠવાના છે. એ દરમિયાન જે ફોર્મ આવશે એ સ્વીકારવામાં આવશે. આજનું મહત્વ હતું મંડળ સમિતિના નવા અધ્યક્ષની ઉમેદવારી પત્ર આપવાનું અને એના ફોર્મ સ્વીકારવાનું.
કઈ રીતે આજની કામગીરી કરી, શું કરી, કઈ રીતે આજે મંડળ બનાવ્યું? ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી ફોર્મ જે પ્રદેશ તરફથી આપવામાં આવ્યા છે એ પ્રમાણે એમની લાયકાતો નક્કી કરી છે અને એ લાયકાતોના આધારે જે એમાં માંગણી કરી છે પક્ષે ફોર્મમાં એ પ્રમાણેની લાયકાતો હશે એમને એનું ફોર્મ માન્ય રહેશે અને લાયકાતો જેમની નહીં હોય એમના ફોર્મ માન્ય નહીં રહે. દાખલા તરીકે ક્રાઇટેરિયા ઉંમરનો, તો કોઈ કાર્યકર્તાની ઉંમર વધારે છે તો એ એરિયામાંથી નીકળી જશે આપો, જે હશે એને માન્ય રહેશે. અને આ માન્ય ફોર્મોની યાદી તૈયાર કરીને પાર્ટીને પ્રદેશ કાર્યાલયે પાર્ટીના આગેવાનો સાથે બેસીને ચર્ચા કરીને જૂનાગઢ મહાનગરના આગેવાનો સાથે ચર્ચા કરીને પછી તેમની નિયુક્તિ કરવાની રહેશે. આજે કેટલા ફોર્મ આવી ગયા? આજે કુલ 53 ફોર્મ તો ગયા છે અત્યાર સુધીમાં. યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. યુવાનોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ પાર્ટીની યોજના છે કે 40 કરતાં ઓછી વયના કાર્યકર્તા કે જેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય, જેમને લાંબા સમય સુધી સંગઠનમાં કામ કરવાની ઈચ્છા હોય એવા કાર્યકર્તાને આ પદ આપવામાં આવશે. મહિલાનો સમાવેશ કરવામાં આવશે. જે કોઈ વોર્ડની અંદર જરૂરિયાત જણાય તો ચૂંટણી અધિકારી તરીકે અમને પણ બાંધછોડ કરવાની તક આપી છે પાર્ટીએ, એટલે 45 વર્ષ સુધી પણ કરી શકાશે. જો કોઈ વોર્ડની અંદર કાર્યકર્તા સારું કામ કરતો હોય અને એની પાસે સંગઠન શક્તિ હોય તો એનો પાર્ટી ઉપયોગ કરશે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી સમજી શકાય જૂનાગઢમાં? ચૂંટણી એ અલગ વ્યવસ્થા છે અને આ સંગઠનની ચૂંટણી છે, એટલે એના વિશે કોમેન્ટ કરી મને જરા યોગ્ય નથી લાગતું. જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગો માટે મોટર રાઇડર ટ્રાઇસિકલ માટેના એસેસમેન્ટ કેમ્પ યોજાયો. આજરોજ તારીખ 10 ડિસેમ્બર 2024ના રોજ એલિમ્કો અને જિલ્લા સમાજ સુરક્ષા જૂનાગઢ અંતર્ગત સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે દિવ્યાંગો માટે મોટર રાઇડર ટ્રાઇસિકલ અને તેના માટેનું એસેસમેન્ટનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં અંદાજે 400 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો ઉપસ્થિત થયેલ, જેમાં દિવ્યાંગોનું એકિમ્પકોની ટીમ દ્વારા એસેસમેન્ટ કરેલ અને મોટર રાઇડર મળવાપાત્ર દિવ્યાંગોનું બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ. એલિમ્કોના અધિકારી ધર્મેન્દ્ર સાહેબ તથા ટીમ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત થયેલા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ. नमस्कार और हमारे बताइए बात देखिए मैं दो बार अंदर बोलाइए રાખવામાં આવેલ મોટા ભાગના દિવ્યાંગોને ખ્યાલ છે કે આ ટ્રાઇસિકલ લેવા માટે અમદાવાદ આપણે જતા. અમદાવાદ લગભગ વર્ષ દિવસથી આ કાર્ય ચાલુ છે સીઆરસીમાં, પછી અલગ અલગ જગ્યાએ સંપર્કમાં હતા કે અમારા જિલ્લામાં પણ આવો કેમ્પ કરી આપો જેથી આપણા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગોને લાભ મળે. આ તકે આપણે એલિમ્કોનો ખૂબ ખૂબ આભાર કે આપણને આ જિલ્લામાં કેમ્પ કરી આપ્યો અને આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને આનો લાભ મળશે. આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એલિમ્કો કંપનીના સહયોગથી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો માટે બેટરીવાળી ટ્રાઇસિકલ માટેનો અસેસમેન્ટ કેમ્પનું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ઘણા સમયથી અમે આયોજન કરી રહ્યા હતા. દિવ્યાંગ વ્યક્તિઓને મોટરાઇઝ ટ્રાઇસિકલ લેવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, જેથી એલિમ્કો કંપનીનો સંપર્ક કરીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યા છે અને આ કેમ્પનો ખૂબ જ લાભ લઈ રહ્યા છે. આ માટે અમે સંસ્થાનો તેમજ એલિમ્કોનો ખૂબ આભાર માનીએ છીએ. एलिम्को से जूनियर मैनेजर और हमारे समाज सुरक्षा जूनागढ़ के और सार्वजनिक ट्रस्ट के द्वारा यहाँ पे एक असेसमेंट कैंप का अरेंजमेंट किया गया है, जिसमें दिव्यांगजनों को ट्राईसाइकिल बैटरी वाली मिलेगी जो 80% है, जिनके 80% से कम है उनको हाथ वाली मिलेगी और जो बच्चे नहीं देख पा रहे हैं उनके लिए स्मार्ट छड़ी मिलेगी
और ऐसे करके बहुत सारे अप्लायंसेस हैं हमारे पास। ये जो स्कीम चल रहा है CSR योजना के अंतर्गत SBI द्वारा फंडिंग किया गया है। આપણી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે દિવ્યાંગો માટેનો એક કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ છે. એલિમ્કો દ્વારા આજે આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરેલું છે. તેમાં આપણે સમાજ સુરક્ષા વિભાગ, પ્રશાસન વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીના સતત પ્રયાસોથી જે અતિ વધારે દિવ્યાંગતા ધરાવે છે એમને કઈ રીતે મદદરૂપ થાય તેવા સતત પ્રયત્નોથી આ મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો. ખરેખર આ જ મોટરાઇઝ ટ્રાઇસિકલ લેવા માટે અમદાવાદ અને અલગ અલગ જગ્યાએ દિવ્યાંગો જતા, પણ આપણા સતત પ્રયાસોથી અને સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારીના સતત પ્રયત્નોથી એલિમ્કોના સહકારથી આજે એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં 80%થી વધારે જે દિવ્યાંગો છે એમને સતત એસેસમેન્ટ કરી અને ક્યારે ટ્રાઇસિકલ મળે, કઈ રીતે એને સાધન મળી શકે તેવો આજે એસેસમેન્ટ કેમ્પ થશે. ત્યાર પછી ભવિષ્યના સમયમાં એ જે સાધનોનો એસેડ થયો છે એમનું વિતરણ કરવામાં આવશે. ખરેખર સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને એલિમ્કોના જે વિભાગ છે એમના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે જૂનાગઢમાં જે દિવ્યાંગો છે એમને આવો સારો લાભ મળે છે. ખરેખર આજે લગભગ 150થી વધારે દિવ્યાંગો આ કેમ્પનો લાભ લઈ અને એસેસમેન્ટ કરી અને સાધન પોતાનું નોંધાવશે. ખરેખર ફરી સમાજ સુરક્ષા અધિકારી અને એલિમ્કો વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જૂનાગઢ માળિયા હાટીના પાસે અકસ્માત, 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત. કાર સળગતા બાટલો ફાટ્યો, બાજુમાં રહેલ ઝૂંપડામાં લાગી આગ. ફાયર વિભાગ આગને કાબુ માંગ લીધી. પોલીસ પહોંચી ઘટના સ્થળે. સોમનાથ જેતપુર હાઈવે ઉપર સર્જાઈ દુર્ઘટના. સોમનાથ તરફ જતી કારના ચાલકે કાબુ ગુમાવ્યો. કાર ડિવાઈસર ક્રોસ કરી રોડ સાઈડ ચાલી ગઈ. સામેથી આવતી કાર સાથે અથડાય. રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નીપજ્યા છે. આ ગંભીર અકસ્માતમાં 7 મૃતકમાં 5 વિદ્યાર્થીનો સમાવેશ છે, જે પરીક્ષા આપવા જતા હતા. 2 કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી હતી. ગંભીર અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. 5 વિદ્યાર્થી સહિત 7 લોકોના મોત. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ વેરાવળ હાઈવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે 8 વાગ્યાના અરસામાં 2 કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થી સહિત કુલ 7 લોકોના મોત થયા હતા. 2 કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. હાઈવે પર વહેલી સવારે 2 કારની ટક્કર થતાં આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કઈ રીતે થયો એની આગળની તપાસ હાથ ધરી છે. બંને કારનો કચ્છરઘાણ વળી ગયો. આ ગંભીર અકસ્માતના સામે આવેલા CCTVમાં જોઈ શકાય છે કે એક કાર બ્રિજ તરફથી જઈ રહી છે, જ્યારે સામેથી આવતી બીજી કાર કોઈ કારણોસર ડિવાઈડર કૂદીને બ્રિજ તરફથી જતી કારને સામેથી ટક્કર મારે છે. ટક્કર એટલી ભયંકર છે કે બંને કારનો કચ્છરઘાણ વળી ગયો છે. 7 મૃતદેહ માળિયા ખાતે PM અર્થે ખસેડાયા છે. DYSP આ અંગે DYSP દિનેશ કોડિયાતારે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતિ સેલેરિયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા છે. હાલ 7 મૃતદેહો માળિયાની સરકારી હોસ્પિટલમાં PM અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કઈ રીતે થયો એની આગળની તપાસ ચાલુ છે. ભયંકર અવાજ આવતાં જ અમે દોડી આવ્યા. સ્થાનિક આ અંગે સ્થળ પર સૌથી પહેલા પહોંચેલા ભંડુરી ગામના વાતની દિલીપસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે સવારે 8 વાગ્યાના આસપાસ આ અકસ્માત થયો હતો. હું નજીકની હોટલ પર જ હતો ત્યારે અચાનક અવાજ આવતાં અમે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 5 વિદ્યાર્થી છે, જે કેશોદની આજુબાજુના ગામના છે અને ગડુ મુકામે પરીક્ષા આપવા જતા હતા. જ્યારે 2 મૃતક જાનુડા ગામના છે. 7ને PM અર્થે ખસેડવામાં આવ્યા છે. હું દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જૂનાગઢ. આજ રોજ સવારે 7:30 થી 8:30 વાગ્યાના સમય દરમિયાન
ભંડોળી ગામે એક ગમખ્વાર અકસ્માત થયો છે. 2 કારની વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે. હું જ્યારે આની 100 મીટર દૂર જ આગળ એક હોટલે બેઠો હતો ત્યારે અવાજ આવતા હું સ્થળ પર પહોંચ્યો. અમે અને ગામ લોકોએ તમામ સાથે મળી અને બધાએ મહેનત કરી અને આ લાશો જે બહાર કાઢી એ 7 લોકો જે ડેથ થયેલા છે, જે જેની ઓળખ થતા જે 5 લોકો કેશોદના આજુબાજુના રહેવાસી છે અને વિદ્યાર્થી છે, જે લોકો ગળું મુકામે કોલેજની અંદર પરીક્ષા ભરવા જતા હતા. અને નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિની અંતર્ગત હરિવાડી ખાતે નરસિંહ મહેતાજી રચિત પદગાના ભક્તિસભર કાર્યક્રમ યોજાયો. એકંદરે સંતર્પકતાનો અનુભવ કરાવતા નરસિંહનું અનેક પાસાવાળું કવિવ્યક્તિત્વ આજની યુવા પેઢીને સમજાવવા ખૂબ જરૂરી છે. નરસિંહ મહેતા રચિત રચનાઓમાં સુદામા ચરિત્ર, શ્રીકૃષ્ણની બાળલીલા, શ્રીકૃષ્ણની રાસલીલા, શ્રીકૃષ્ણ વિહાર, દ્વાદશ માસ, રાસ સહસ્ત્રપદી, ચાતુરી 36, ગોવિંદ ગમન, ચાતુરી 16, બાળલીલા, દાણી લીલા, રાસલીલા, ઘડપણ, વસંત વિસાસ, શૃંગાર, જ્ઞાન વૈરાગ, ભક્તિપદો, હિંડોળા, નૃસિંહ વિલાસ, શૃંગારમાળા, હારમાળા, મામેરુ, અંતરધાન, સમયનાંગપદ, સહસ્ત્રપદીરાસ, કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હુંડી, સરિતા ચરિત્ર, જીવનજરમર, પુત્ર વિવાહ, ગોવિંદ ગમન, દાણલીલા, આત્મકથાનક, ઝારીના પદો, ભક્તિ પદાર્થ ભક્તકવિની ભાવ પરિસ્થિતિઓનું ભાષા પ્રભુત્વ યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને શબ્દસૃષ્ટિ વારંવાર રસનતા અને ભવ્યતાનો અનુભવ કરાવે છે. લય વૈવિધ્યવાળી કર્ણગોચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવપંક્તિઓ, પ્રાસાનુપ્રાસયુક્ત સમુચિત શબ્દવિન્યાસથી નિષ્પન્ન થતું શબ્દમાધુર્ય, લલિત કે ભવ્ય ભાવોને લીલયા મૂર્ત કરી આસ્વાદ્ય બન્યાં છે. જૂનાગઢ તા 0.09 માગશર સુદ 7મના દિવસે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુની સંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિની ઉજવણી અંતર્ગત ગુજરાતના સુપ્રસિદ્ધ કલાવૃંદ નાણાવટી બ્રધર્સના સંગાથે શ્રી નરસિંહ મહેતાજી રચિત પદગાના ભક્તિસભર કાર્યક્રમનું આયોજન યુની નામ કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં હરિવાડી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષીય ઉદ્બોધનમાં ઉપસ્થિત જૂનાગઢના પ્રબુદ્ધ સાહિત્ય રસિકોને સંબોધતા ભક્તકવિ નરસિંહ મહેતા યુની નામ કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ ભગવાન ભોળાનાથ મહાદેવ પાસેથી નરસિંહ મહેતાને શંકર ભગવાને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવવા, રાસલીલામાં તલ્લીન થવું, હાથમાં મસાલ પકડેલ હાથ બળી જવો, કૃષ્ણ ભગવાને એમને કેદાર રાગ આપવો, એક બ્રાહ્મણને આર્થિક મદદ કરવા શાહુકારને ત્યાં કેદારો ગીરવે મૂકો, જૂનાગઢના રાજાએ લોકોની ચડાવણીથી નરસિંહ મહેતા પાસે જો ભગવાન જાતે આવીને હાર પહેરાવે તો જ સાચા ભક્ત માનવા અને દેહાંતદંડની સજા ભોગવવા અન્યથા ભક્તિ પ્રમાણિત કરવાનું ફરમાન થવું, નરસિંહ મહેતા પ્રભુને વિનવવા કેદાર રાગ ગાવો જરૂરી હતો. પ્રભુએ રાગ છોડાવ્યો અને નરસિંહ મહેતાએ કેદારો ગાઈ પ્રભુને બોલાવ્યા. ભગવાને પોતાના ગળામાંનો હાર નરસિંહ મહેતાના ગળામાં પહેરાવ્યો. આ વાત આપણે સયા જૂનાગઢવાસી હોવાથી પરિચિત છીએ. આજે આપણે 569મી હારમાળાનો અવસરે ભક્તકવિનું જ્ઞાન સ્વાનુભૂતિનો સ્પર્શ પામ્યું હોય એની અભિવ્યક્તિમાં મૌલિકતા અને પરિપક્વતા સભર પદોમાં વેદાંત વિચારનો સ્પષ્ટ પ્રભાવ સાથે ભક્તિજ્ઞાનના આ પદોમાં નરસિંહનું કવિત્વ ઊંચી કોટીનું, શબ્દે શબ્દે સહૃદયતા ટપકતી અને લયમાં આરતનો તાર ગુંજતો નાણાવટી બ્રધર્સ દ્વારા પદગાનથી અનુભવ્યો છે. નરસિંહનું અનેક પાસાવાળું કવિવ્યક્તિત્વ એકંદરે સંતર્પકતાનો અનુભવ કરાવે છે. કાર્યક્રમને સફળ બનાવવા ભક્તકવિ નરસિંહ મહેતા યુની નામ રજિસ્ટ્રાર ડો. ડી. એચ. સુખડિયા અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ વતી સંજીવ મહેતાએ જહેમત ઉઠાવી હતી. લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમસ્તે વંદે શંભુકુમાર
वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ, આપ સૌ અને કલાકાર મિત્રો, મને બધું કલાકારશ્રીઓનો મારે સમય નહીં લેવો જોઈએ, આજે સાંભળવાનો દિવસ છે. પણ આ ઘટનાને આટલા વર્ષો પછી પણ આપણે ઉમાશંકર જોશીની વાત કરીએ તો જો માનવ થાય તો ઘણું. આ માનવીની વ્યાખ્યા આપનાર 579 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ વૈષ્ણવજન આપ્યું ને એની આખી કેરેક્ટરિસ્ટિક, એક વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ માનવીનું, આટલું સરસ ભજન આપ્યું. બાકીના પદોની તો અહીંયા એમના ગાશે, પણ 550-600 વર્ષ પહેલાં એમણે જે રીતે માનવીની વ્યાખ્યા કરી વૈષ્ણવજન, તો તેને કહીએ. અને પછી આઝાદીની ચળવળમાં ગાંધીજીના મુખે આખા વિશ્વમાં આજે
એની ધૂન તો એટલી બધી લોકપ્રિય બની છે આના શબ્દો સાથે સાથે કે વિશ્વ આખામાં ક્યાંક માનવીની વાત થાય તો આ વૈષ્ણવજનના ભજનની વાત થાય. આવા નરસિંહ મહેતા આપણે કલ્પના કરીએ કે આટલા વર્ષો પૂર્વે એ અહીંયા નરસિંહ મહેતાના ચોરા અથવા એમના નિવાસ સ્થાનથી દામોદર કુંડ સુધી એ સવારમાં નાવા જતા હશે અને કેવી રીતે એ પ્રભાતિયા બોલતા હશે. કેટલું નિર્મળ અને પવિત્ર વાતાવરણમાં એ ભૂમિના એ સાક્ષી બન્યા હશે એમના એ વખતના લોકો. તો આટલી પરંપરાવાળી આ ભૂમિ છે અને આજના આ પ્રસંગે જે રીતે આ પરંપરાને સાચવવી, આ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવી, એ માટે હું આ આયોજક બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે નરસિંહ મહેતા જેવું પાત્ર કે જેમણે ભારતના સમગ્ર ભક્તિ આંદોલનના યુગ કહીએ, ઇતિહાસના જે યુગો કર્યા છે એમાં ભક્તિ આંદોલનનો આખો યુગ છે, જેમાં ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા, મીરાબાઈ, રામાનુજન, શ્રી વલ્લભ આ પ્રકારના જે એક સાથે સમયાંતર એક સદીમાં થયા અને આખા યુગને એ ભક્તિ યુગ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે. એવા ભક્તિ યુગના અને આપણા ગુજરાતીના તો આદ્ય કવિ છે. એ રીતે પણ આપણા સૌના એમને એક આદરણીય આદ્ય છે એવી ગુજરાતી ભાષાની પણ એમણે સેવા કરી છે. અને કેટલા એવા પ્રભાતિયાઓ છે કે જેમને આખા એક ભજનનું નવું સ્વરૂપ આપ્યું છે. એવા નરસિંહ મહેતાના અલગ અલગ પદો અહીંયા ગવાવાના છે. હું કલાકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ પદોને એમના મૂળભૂત સ્વરૂપે લોકો સુધી જળવાઈ રહે એવો પણ પ્રયાસ કર્યો છે. ફરીવાર આ સંસ્થાને હું બંને સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. સાડા 600 વર્ષ પહેલા અને યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડિરેક્ટર પ્રદેશ બે રીતે જાણીતો છે, એક ગીરના સિંહ અને બીજા નરસિંહ. જો સિંહને નુકસાન થાય ને તો પ્રકૃતિને નુકસાન થતું હોય છે અને નરસિંહને નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ એક સરસ જલમાં જાય છે ને રાસલીલાના દર્શન થાય છે એ પ્રસંગ. અને બીજો આજનો દિવસ માગસર સુદ સાતમ જે હારમાળા જયંતિ છે. રાજા રામાંડલિકની કેદમાં નજર કે દેવા નરસિંહને ભગવાન દામોદર કવિ અને ભક્ત શિરોમણી નરસિંહ મહેતાજીની હારમાળા જયંતિ છે. રજિસ્ટર યુનિવર્સિટી, તબીબ અગ્રણી ડોક્ટર ડીબી શિકલિયા સાહેબ અને ચોરા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી શશીનભાઈ નાણાવટીને નરસિંહ મહેતાજીની 569મી હારમાળા જયંતિના પ્રસંગનું આયોજન નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સન્માનની ટ્રસ્ટીશ્રીઓ, સમગ્ર નાગર જુનાગઢની નાગર જ્ઞાતિ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાણી છે. આજે નરસિંહ મહેતાને યાદ કરી એમના કરેલા કાર્યો, એમના પદો, એમના ભજનો ની ચર્ચા વિચારણા વિમર્શ થયો અને નાણાવટી બ્રદર્સ દ્વારા
સંગીતનો એક સરસ મજાનો કાર્યક્રમ પણ થયો છે. આ કાર્યક્રમમાં જુનાગઢના એસપી હર્ષદ મહેતા સાહેબ ઉપસ્થિત રહેલ, ધારાસભ્યશ્રીએ પણ શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. આમ કરીને જુનાગઢ એટલે નરસિંહ મહેતા અને નરસિંહ મહેતા એટલે જુનાગઢ આટલા વર્ષો પછી પણ આજે નરસિંહ મહેતાની શાશ્વત ચેતના આપણા સૌના વચ્ચે વાસ કરી રહી છે. ત્યારે આજના દિવસની હારમાળા જયંતિનો પ્રસંગને યાદ કરી ઉજવવાનું ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ.